જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો પાટીદાર સમાજના આગેવાનોએ દાવો કર્યો. અમદાવાદના માંડલમાં બે અલગ અલગ મુદ્દાઓ પર પાટીદાર સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું, જેમાં ભાગેડુ લગ્ન અંગે કાયદામાં સુધારો કરવા અને પાટીદાર કલેક્ટર અંગે જન ક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાટીદાર નેતા વરુણ પટેલ, મનોજ પનારા અને ગીતાબેન સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજ એકત્ર થયો. લગ્નના કાયદાના વિરોધમાં અને રાજેન્દ્ર પટેલના સમર્થનમાં નારેબાજી કરી હતી. આ સાથે જ આ મુદ્દે પાટીદારોની 70 સભ્યની ટીમ બનાવાશે. આ ટીમો ઉમિયાધામ, સિદ્ધસર, ખોડલધામથી દર્શન કરી રાજેન્દ્ર પટેલ બહાર આવે અને નોન ગુજરાતી સામે કાર્યવાહી કરે તેવી પ્રાર્થના કરશે. આવતીકાલે જ પાટીદારો આ ત્રણેય સંસ્થાના આગેવાનોને મળશે. કયા કયા નોન ગુજરાતી અધિકારીઓએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચારીઓ બધા મહેલમાં છે અને સાચા માણસો જેલમાં છે. એ જે મહેલમાં બેઠા છે એ મહેલમાં બેઠેલા અધિકારીઓનું સિંહાસન અડધો કલાક પછી ડોલવા માંડશે. અત્યાર સુધી અમે દીકરીઓ માટે તો લડીએ છીએ ને લડવાના પણ છીએ. જ્યારે પાટીદાર સમાજના દીકરાઓ સાથે આવા પૂર્વગ્રહ રાખી અને આ દીકરાઓ સાથે જ્યારે એને સજા આપવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે અમે બધા લડવા તૈયાર છીએ. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.